दोस्तों, भारत माता की जय, વંદે માતરમ. હું મુકેશ વિશ્વકર્મા આપની વચ્ચે દરરોજ આપણી ચેનલ આપણે કંઈક નવું કરીએમાં આવું છું. આજે પણ આવ્યો છું. સૌથી પહેલાં વિશ્વાસઘાતથી બચવું એ આપણો મૂળ મંત્ર છે. સમાચારની શરૂઆત કરીએ કે નીટની પરીક્ષા એનું પેપર થયું લીક. એના પછી ફરીથી પરીક્ષા લેવાઈ. આખા ભારતના જે સ્ટુડન્ટો છે નારાજ થયા, ખૂબ મોટું આંદોલન થયું. પ્રધાનમંત્રીશ્રીએ 20 દિવસે કેટલાય લોકોના મોત બાદ, કેટલાય લોકોની જાનહાનિ થયા બાદ શિક્ષણ મંત્રીએ રાજીનામું આપ્યું. ત્યારબાદ એવી વાત કરવામાં આવી કે એવો કાયદો બનાવવામાં આવશે કે 10 વર્ષની જેલ થઈ શકે પેપર ફોડનાર સાબિત થાય તો, અને ઘણો બધો મોટો દંડ છે. હવે મારી વાત અહીંયા કરેક્શનની છે. એટલા માટે પ્રધાનમંત્રી કાયદો ઘડે ને બધા સરકારમાં હોય અને રાષ્ટ્રપતિ મોહર મારે એટલે કાયદો થઈ જાય, એમાં કોઈ મોટી વાત નથી. એ કરવો જોઈએ ને થાય. પણ હું ગુજરાતની વાત કરું તો 10 વર્ષમાં 34 પેપર લીક થયા છે. 10 વર્ષમાં, 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. કાયદો ઘડાયો પણ કોઈને આજ સુધી જેલ નથી થઈ. લાખો વિદ્યાર્થીઓની કારકિર્દી જે છે એ રોડનારાઓને રાજકીય છત્રછાયા છે. વર્ષ 2023માં ઘડાયેલો કાયદો કાગળનો વાઘ બનીને રહી ગયો. રાજ્ય ગૃહ વિભાગને નામ, સરનામા ઉપરાંત પુરાવા પણ આપ્યા હોવા છતાં પેપર લીક માફિયાઓને ઊની આંચ પણ આવી નથી. તરત જામીન થઈ જાય છે. મારી વાત શું છે અહીંયા ખૂબ નાની છે, અને હું માનું છું ગુજરાતના અને દેશના નાગરિકોને સમજણ આવે એવી છે કે કાયદો દરેક જગ્યાએ દરેક સરકાર ઘડે જ છે, થાય જ છે. પણ સૌથી વાત એવી છે કે ન્યાયાલયમાં ન્યાય ક્યારે થાય અને ન્યાયનું ઇમ્પ્લિમેન્ટ ક્યારે થાય એ તો નામદાર કોર્ટને આધીન છે. પરંતુ નામદાર કોર્ટ માત્ર ને માત્ર ચાર્જશીટ અને પુરાવાઓ ઉપર નિર્ણય લેતા હોય. એટલે અહીંયા વાત આવીને અટકી ક્યાં જાય છે? કાયદો છે, સજાની જોગવાઈ છે, ખૂબ મોટી છે, પરંતુ જે રીતે આ 10 વર્ષમાં કોઈને જેલ નથી થઈ, જો એ રીતે તપાસ થાય તો હું માનું છું કે આ કાયદો ઘડાયો એનો પણ કોઈ મતલબ નથી. વાત અહીંયા નાનકડી એટલી જ છે કે કાયદો છે એનું ઇમ્પ્લિમેન્ટેશન પ્રમાણિક રીતે કેટલું એ સવાલ છે. અને દરેક વખતે જે સીટની રચના થાય ને કમિટી બને ને પોલીસ તપાસ કરે ને આ બધી જ જે તપાસો છે એ રાજકીય છત્રછાયાને ધ્યાનમાં રાખ્યા વગર કરવામાં આવે અને નિષ્પક્ષ કરવામાં આવે તો હું માનું છું કે સજ્જડ દાખલો બેસે અને લોકોને એટલે કે મતદારોને અને નાગરિકોને એમ લાગે કે ના, ખરેખર દોષિતોને સજા આ સરકારમાં અપાય છે. બાકી તો આપણે જોયું છે કે રાજકીય છત્રછાયા હેઠળ ક્યારેય કોઈ જેલમાં જતું નથી. 1-2 દિવસ, 5 દિવસ, 10 દિવસ, 15 દિવસ, મહિનો, 2 મહિનામાં જામીન થઈ જાય છે અને પછી કેસો લડે જતા હોય અને છેલ્લે વિટનેસને નાબૂદ કરી અને નિર્દોષ છૂટી જતા હોય છે. આ એક પરંપરા રહી છે. એમાં છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં સરકાર છે. આ વાત એટલા માટે અત્યારે કહી રહ્યો છું કે જે રીતે કેન્દ્ર સરકારમાં આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી કાયદાની વાત કરી રહ્યા છે અને એ કાયદો ઘડાશો કે ઘડાશે, પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન જો પ્રમાણિક રીતે થાય તો મને લાગે છે કે આ પેપર લીક થવાનું બંધ થઈ જાય. પછી સરકાર કોઈ પણ હોય, હું એવું નથી કહેતો કે સરકાર માત્ર ભાજપની હોય ને પેપર લીક થાય. કોઈ પણ સરકાર હોય, કાયદો છે
પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે થાય છે એ સૌથી મોટી બાબત છે. આજે બસ આટલું જ. આપનો ખૂબ ખૂબ આભાર.